જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે નહીં ધોઈને ઉઠી ગયા છે વહેલા અને આપણે જવાનું છે દોરી પીવડાવવા માટે. દેવાંશી પણ નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે અને મમ્મી ને પપ્પા પણ તડકે બેઠા છે. આજનો પ્રોગ્રામ સ્વાદિષ્ટ દાળ અને સાથે ગરમા ગરમ રોટલાનો છે. ખાઈને ઉભો તો એટલી વારમાં તો કૌશિક કાકા પણ આવી ગયા હતા, એટલે અમે ત્રણે નીકળી પડ્યા પતંગ અને દોરી લેવા માટે. ત્યાં જઈને આપણે આપણી દોરી અને કલર નક્કી કરીને પીવડાવવા માટે દોરી આપી દીધી હતી. થોડી વાર રહીને આપણી દોરીનો પણ નંબર આવી ગયો હતો, તો આપણે ત્યાં બેસીને રાહ જોતા હતા દોરી પીવડાવવાની. તો હવે જ્યાં સુધી દોરી પીવડાવે છે ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોઈએ. 1 કલાક પછી આપણી દોરી આવી ગઈ આપણા જોડે અને કમ્પ્લીટ થઈને અનિકેતભાઈ પણ આવી ગયા હતા. ત્યાર સુધીમાં કૌશિક કાકાની દોરીનો પણ વારો આવી ગયો હતો. તો ફટાફટ આપણે દોરી પીવડાવીને નીકળી જઈએ પતંગ જોવા માટે. હવે આપણે નીકળી પડ્યા હતા પતંગ લેવા માટે જકાત નાગે. આપણે આવી ગયા હતા મનનભાઈની દુકાન ઉમિયા પતંગ ભંડારમાં, જે એક્ઝેક્ટ રામજી મંદિરની સામે આવેલ છે અને જેમાં દરેક પતંગના ભાવ તમને 100 રૂપિયા જોવા મળી જશે અને ત્યાં તમને સસ્તા અને સારા પતંગ તમને જોવા મળી જવાના છે. ત્યારબાદ આપણે પતંગ લઈને નીકળી પડ્યા ઘરે જવા માટે. આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. અને આનો ફૂલ બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.